એ પરેશભાઈના ઘરના અને એમની દીકરીને મારા લાખ લાખ વંદન। મિત્રો, સુરતના સરથાણા જગાતનાકા અને 4 રસ્તા પર એક નિર્મળનગર આવે। એ નિર્મળનગરની અંદર એક પરેશભાઈ નામનો માણસ રહે, પોતાને ઘરનું ઘર। હવે એ પરેશભાઈ પોતાના વતનમાં એના ગામડે જાય છે અને જુએ છે તો એમના દાદીમાં એટલે કે ગોમતીબા એ બીમાર છે, પથારીવશ થઈ ગયા છે, બંને પગ ખોટા પડી ગયા છે અને આંખે અંધાપો આવી ગયો છે। હવે ગોમતીબાની ઉંમર 95 વર્ષની ખરી। એટલે એ પરેશભાઈ એમના મમ્મીને પૂછે છે કે બા, તમે આ માને બાથરૂમ કઈ રીતે લઈ જાઓ છો? ત્યારે એમના બા કહે છે કે બેટા, બાથરૂમ આપણું 3 ફૂટ ઊંચી હાઇટવાળું છે, લઈ જવામાં તકલીફ તો પડે છે, મારે કોઈ દેરાણી જેઠાણી તો છે નહીં, પણ હું અને તારા પપ્પા બે મળી અને બાથરૂમમાં લઈ જઈએ છીએ। ત્યારે પરેશભાઈ છે માને પૂછે છે, ગોમતીબાને પૂછે છે કે માં, તમારે સુરત આવવું છે? ગોમતીબાને પરેશ માથે કુદરતી ભાવ અને પરેશભાઈને મા માથે કુદરતી ભાવ। એ ગોમતીબાને ફોરવ્હીલમાં સુવડાવી અને અહીંયા સુરત લાવે છે। હવે સુરત લાવ્યા પછી બને એવું કે પહેલે માળે રહેશે પરેશભાઈ, એટલે જગ્યાના અભાવે થોડી તકલીફ પડે છે, એટલે એમને નીચે જે ગ્રાઉન્ડ ફ્લોરમાં પાર્કિંગવાળા મકાનમાં, તો એ નીચેનું બાથરૂમ હતું એ 1.5 ફૂટ ઊંચી હાઇટવાળું હતું। એટલે પરેશભાઈએ બાથરૂમ તોડાવી, એટલે સરસ મજાના નીચે એને બાથરૂમ અને સંડાસ બનાવી દીધા મા માટે। આ મા માટે આવું કાર્ય કરનારા જગતમાં બહુ ઓછા છે, અને દીકરો કે દીકરાનો દીકરો તો સેવા કરે જ મિત્રો, પણ પરેશભાઈના ઘરના અને એમની 16-18 વર્ષની દીકરી, એમને ધન્યવાદ દેવા પડે કે એમણે જે સેવા કરી છે એ દુનિયામાં કોઈ ન કરી શકે। રોજ સાંજે ગરમ પાણીથી માને 3 નવરાવે, ધોયેલા કપડાં પહેરાવે, પથારી એકદમ સાફ સુથરી રાખે, અને એ માને પડ્યો બોલ ચાલે, કારણ કે માને આંખે દેખાતું નથી, એટલે એને સવાર છે કે સાંજ છે ખબર પડતી નથી, પણ માં જ્યારે જ્યારે જે કંઈ ખાવાનું માગે એ તરત જ બનાવી અને ખવડાવે છે। પરેશભાઈ સવારમાં કામે ધંધે જાય એટલે માને પૂછે કે માં, હું કામે જાઉં છું, તમારે કાંઈ લાવવું છે? તો એ ગોમતીબાને જે કાંઈ ઈચ્છા હોય, ચીકુ, પપૈયું, સફરજન, એ પ્રેમથી મગાવે છે, અને પરેશભાઈ છે એ પ્રેમથી લાવે છે, અને પરેશભાઈના પત્ની અને એમની બંને દીકરીઓ એ માને હોંશે હોંશે જમાડે છે। તો મિત્રો, આ જગતની માલિપા દીકરા કે દીકરાના વહુ તો સેવા કરે એ સ્વાભાવિક છે, પણ દીકરાના દીકરાની દીકરીઓ જે 16-18 વર્ષની, જેને જગદંબા કહી શકાય, એવી દીકરીઓ આ માની એવી સરસ મજાની સેવા કરી છે કે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે। એ પરેશભાઈના ઘરના અને એમની દીકરીને મારા લાખ લાખ વંદન।